હાય ગાઈઝ, હું આવી ગઈ છું એક મેરેજમાં. અહીંયા ખાસ કોઈને ઓળખતી તો છું નહીં, પણ અહીંયા મારા માસી અને બધા મારા માસીના છોકરા અને બધા અમે લોકો મળ્યા છીએ. તો થોડી મજા આવશે. થોડો નાનો બનશે પણ હું બધાને બતાવીશ. મમ્મીના કાકાના છોકરાના લગ્ન છે, એટલે ઇનડાયરેક્ટલી મારા ભાઈ થાય છે. તો અમે લોકો આવી ગયા છીએ વિસનગર. જો મમ્મી જો ગાઈઝ આવું બી થાય છે. મારા ચપ્પલ વગાડવાના હતા. જઈ રહ્યા છીએ અમારા માસીના ત્યાં. લોકો મોબાઈલ પાછા ગાંડા થઈ ગયા હતા ને હવે મુખવાસમાં પણ મોબાઈલ મુખવાસ આવે છે. જો આ છે મારા મોટા માસીના છોકરાનું ઘર, જે વિસનગરમાં જ છે. તો અમે લોકો એમને મળવા જતા રહ્યા હતા અને એમના છોકરાની છોકરી એટલે કે રિયા પિંક ઓઢણીવાળી છે, એ પ્રેગ્નેન્ટ છે. તો અમે લોકો મળીને આવ્યા અને બાજુમાં માસી પણ ઊભા છે. બહુ સારું લાગ્યું માસીને મળીને. હવે આવી ગયા છીએ અમે નાના માસીના ત્યાં. આજે માસી અને પપ્પા અને મામા લોકોને બધા જોડે બેઠા છે અને બધા એકબીજાને મળવાનું ચાલે છે. અને અમે લોકોએ પહેલાં જ જમી લીધું હતું અને હવે ચાલુ થઈ ગયા છે રાસ ગરબા. રાસ ગરબામાં પણ એવું જ છે કે ખાસ હું 5-10 જણને ઓળખતી હોઈશ, પણ આપણે ક્યાંય પણ જઈએ તો સોશિયલાઇઝ થવું બહુ જ જરૂરી છે ગાઈઝ. અને જો બધા કેટલા મસ્ત રીતે નાચે છે અને મમ્મી ચશ્મા માંગી રહી છે. એને જેકેટ પણ નીકાળ્યું નહોતું, પછી ફટાફટથી મેં કીધું કે મમ્મા તું ચશ્મા ક્યાં જેકેટ નીકાળી દે. અને આ જોવો થઈ રહી છે વરરાજાની એન્ટ્રી. એવું નથી હોતું ગાઈઝ કે ખાલી છોકરીના લગ્નમાં જ છોકરીઓ એન્ટ્રી કરે રાત્રે રાસ ગરબામાં, બોયઝ પણ કરતા હોય છે. ત્યારબાદ હું પણ જોઈન થઈ ગઈ હતી અને આ મેં જે ડ્રેસ પહેર્યો છે એ મેં સાડીમાંથી સીવડાવ્યો છે અને મમ્મીએ મારો વિડીયો ઉતાર્યો છે. તો કેવું ઉતારી છે ક્લિપ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મમ્મીને એટલું બધું ફાવતું નહોતું, તો એ એક જગ્યા પર બેસીને જ ક્લિપ ઉતારી રહી હતી, પણ અમે લોકોએ એન્જોય કર્યું. આ મેરેજ ભલે ફેબ્રુઆરીમાં છે, પણ ઠંડી લાગતી હતી રાતે. તો જો મેં જેકેટને ઊંધું કરીને વેર કરી લીધું હતું અને હું આરામથી બધા લોકો નાચતા હતા અને હું ગરબા એન્જોય કરતી હતી.
મમ્મી તું તો આમ છો હમણાં બી લઈ લઉં તો આ લોકો હવે આપણું પહોંચી ગયા છીએ મેરેજમાં અને આ એક સમૂહ લગ્નના મેરેજ છે જો હું તમને બતાવું ટોટલ 20 કપલના મેરેજ છે ગાઈસ હું જમવા નથી ગઈ અને મમ્મી લોકોને બધા જમવા ગયા છે અને જો કેટલો બધો સામાન મૂકીને આ પર્સીસ જો કેટલો બધો સામાન બધા મારા ભરોસે મૂકીને જતા રહે ચલો હું બી ક્યાંક જતી રહું થાય છે છોકરી જ્યારે છોકરીનો જન્મ થાય દીકરીનો ત્યારે આપણે લોકો કહીએ છીએ ને કે માંડવો આવ્યો શું કહીએ છીએ માંડવો આવ્યો પણ ખરા અર્થનો માંડવો આજે આવે છે દીકરીનો જ્યારે લગ્ન થાય ત્યારે માંડવો ખરા અર્થનો માંડવો ત્યારે હોય છે અત્યારે માંડવા રૂપીના કન્યાના મા બાપ બંને બેઠા હોય ત્યારે લગ્ન વિધિ કરવાની હોય ત્યારે પ્રથમ લક્ષ્મી અને વિષ્ણુજીની જોડી બનવા જઈ રહ્યું હોય કંટાળાઈ ગયા છે બહુ ગરમી છે બહુ